સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના તારણહાર કોણ? અને સંવિધાનિક આર્ટિકલ 340 શું કહે છે, શા માટે છે અને કોના દ્વારા, કોના પુરજોશ પ્રયાસોથી તેને મૂકવામાં આવે? જી હા, હું છું હિતેશ કુમાર અને આજે આપણે વાત કરીશું સામાજિક ન્યાયની. સંવિધાનિક આર્ટિકલ 340 શા માટે મૂકવામાં આવ્યો, કોના દ્વારા મૂકવામાં આવ્યો અને કોના દ્વારા એનો પૂરજોશ પ્રયાસો એની પાછળ કરવામાં આવ્યા? પણ એ પ્રશ્ન કરતા પહેલા હું એક પ્રસંગને ચોક્કસ આપની સમક્ષ રજૂ કરવા માંગીશ. પ્રસંગ કંઈક એવો છે કે 4 વ્યક્તિઓ ગાડીની અંદર ટ્રાવેલિંગ કરી રહ્યા હોય છે. એમાંનો હું પણ એક હોઉં છું. એમાં એક વ્યક્તિ સાથે મારો પરિચય હોય છે, પણ 2 વ્યક્તિ સાથે પરિચય નથી હોતો. પણ ટ્રાવેલિંગ દરમિયાન એકબીજા સાથે સંવાદો થાય છે અને આ સંવાદની અંદર એ સંવાદ થતા એ સંવાદ ધાર્મિક મોડ ધારણ કરે છે. પછી તો શું કહેવું, ધર્મના ધુરંધરો લાગી જાય છે. જી હા, આ બધું હું સાંભળી રહ્યો હતો. એટલે એ જે વ્યક્તિ મને ઓળખે છે એમણે મને પ્રશ્ન કર્યો કે હિતેશભાઈ, તમે ક્યાંય બોલતા નથી? તો મેં બોલતા પહેલા એમને એક પ્રશ્ન કર્યો કે મારે પહેલા તો તમને તો હું ઓળખું છું, પણ આ 2 વ્યક્તિનો પરિચય મારે જોઈએ છે. એટલે અમે એકબીજાનો પરિચય લીધો. પરિચય લીધા પછી મને થયું કે આ એક પ્રશ્ન મારે તમને કરવો છે. તો એ કહે છે, હા કહો. મેં પ્રશ્ન એવો કર્યો કે સંવિધાનિક આર્ટિકલ 340 શું છે, શા માટે છે, શું તમને ખબર છે ખરી? તેઓ હસ્યા અને એમને કહ્યું કે ના, અમને નથી ખબર. જી હા, આ જે ઘટના છે એટલા માટે આપની સમક્ષ મૂકી રહ્યો છું કે જ્યારે મેં એ 3 વ્યક્તિનો પરિચય જ્યારે લઉં છું ત્યારે એ 3 વ્યક્તિ એક ઓબીસી વર્ગમાંથી બિલોંગ કરે છે. એટલે કે સંવિધાનિક આર્ટિકલની સમજ, પોતાના હકો અને અધિકારો પ્રત્યેની જાગૃતિ આ દેશમાં એસસી, એસટી, ઓબીસી ત્રણેય કેળવવી પડશે અને રાખવી પડશે. ટૂંકમાં એમ કહીશ કે આર્ટિકલ 340 શું છે એ ઓબીસી વર્ગને તો ખબર હોવી જ જોઈએ. જી હા, આપણે વાત કરીશું આર્ટિકલ 340 વિશે. શું કહે છે આર્ટિકલ 340? અપોઇન્ટમેન્ટ ઓફ કમિશન ઇન્વેસ્ટિગેટ ધ કન્ડિશન ઓફ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ. જી હા, શું કહે છે આર્ટિકલ 340? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ખોજ તેમજ તેમના વિકાસ, તેના ઉત્થાન અને તેને મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસો કરવા માટે કમિશનનું ગઠન કરવું. જી હા, આ તમામ ઓબીસી જાતિઓને જાણવાની જરૂર છે. આર્ટિકલ 340 સંવિધાનમાં લાગુ કરનાર કોણ અને એની માટે પૂરજોશ પ્રયાસો કોણે કર્યા? તો આર્ટિકલ 340 સંવિધાનમાં લાગુ કરનાર વ્યક્તિ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એનો એટલે કે કાચો ડ્રાફ્ટ તૈયાર કરનાર પણ ખુદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. સંવિધાન સભાની અંદર જ્યારે 340 પર જ્યારે બહેસ ચાલુ હતી એ સમયે 340 લાગુ ના થાય એ માટે પણ કેટલાક વિરોધીઓ હતા અને જે તર્ક મૂકી રહ્યા હતા કે જે પછાતપણું છે એ આપણે રાજ્ય પર છોડી દેવું જોઈએ, જે તે રાજ્ય એનું નક્કી કરશે. ત્યારે સંવિધાન સભાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તર્ક સંગત જવાબ આપતા કહે છે કે પછાતપણું એ રાજ્યોની સમસ્યા નહીં પણ રાષ્ટ્રીય સમસ્યા છે અને એનો ઉકેલ સંવિધાન થકી થવો જોઈએ. વિરોધીઓના તમામ પ્રશ્નોના જવાબ ન્યાયસંગત અને તર્કસંગત રીતે બાબા સાહેબ આપી રહ્યા હતા. તેની સાથે સાથે આદિવાસી પ્રતિનિધિ એટલે કે એસટીના પ્રતિનિધિ જયપાલ સિંહ મુંડા એ પણ પોતાના પ્રતિભાવ રજૂ કરે છે અને કહે છે કે જે રીતે સંવિધાનની અંદર એસસી, એસટીને પોતાના હકો અને અધિકારો પ્રાપ્ત થયા છે એવી રીતે પછાત વર્ગોને પણ તેમના હકો અને અધિકારો સંવિધાન થકી પ્રાપ્ત થવા જોઈએ. અને આ રીતે કેટલાય સંઘર્ષો વચ્ચે આર્ટિકલ 340 સંવિધાનમાં દર્જ થાય છે અને 26 જાન્યુઆરી 1949ના દિવસે ભારતીય સંવિધાન ભારતમાં લાગુ કરવામાં આવે છે. જી હા, દેશમાં સંવિધાન લાગુ થયા બાદ પણ આર્ટિકલ 340 મુજબ જે આ દેશની સામાજિક શૈક્ષણિક રીતે પછાત જાતિઓ છે એના માટે એના ઉત્થાન અર્થે જે કમિશનનું ગઠન થવું જોઈએ એ નહોતું થઈ રહ્યું. અને આ વાતથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ ચિંતિત હતા. એને કારણે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપે છે
અને રાજીનામું આપતા મુખ્ય 2 કારણો તેઓ રજૂ કરે છે. એમાંનું એક કારણ હોય છે હિન્દુ કોડ બિલ. આ દેશની તમામ મહિલાઓ માટે સમાનતાના ધોરણે તમામ હક તેઓને મળવા જોઈએ. અને બીજું જે મુખ્ય કારણ તેઓ કહે છે તે છે આર્ટિકલ 340 મુજબ આ દેશની પીછડી જાતિઓ છે, જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે, એવી જાતિઓને ના ઉત્થાન અર્થે જે કમિશનનું ગઠન થવું જોઈએ એ નહોતું થઈ રહ્યું. આ 2 મુખ્ય કારણો આપતા તેઓ પોતાના પદથી રાજીનામું આપે છે. ત્યારબાદ 1953માં ફર્સ્ટ બેકવર્ડ ક્લાસ કમિશનનું ગઠન થાય છે અને આ કમિશન કાલેલકર કમિશન તરીકે ઓળખાય છે. કાલેલકર કમિશન 1953માં તેનું ગઠન થાય છે અને ત્યારબાદ તે પોતાની રિપોર્ટ 1955માં રજૂ કરે છે. રિપોર્ટની અંદર તે કેટલીક ભલામણો મૂકે છે અને તે ભલામણોની અંદર પીછડી જાતિઓ માટે તે 25% આરક્ષણ કેન્દ્રમાં અને રાજ્યમાં મળે તથા પીછડી જાતિઓને તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને મહાનગરપાલિકાઓની અંદર પણ પ્રતિનિધિત્વ મળે તથા તેના છાત્રોને છાત્રાલયો, સ્કોલરશીપ મળી રહે તેવી વિવિધ પ્રકારની ભલામણો કરે છે. ત્યારબાદ પણ આ ભલામણોને જે લાગુ થવી જોઈએ એ લાગુ કરવામાં આવતી નથી અને સીધું 1979ની અંદર સીધું સેકન્ડ કમિશનનું ગઠન થાય છે, જેને મંડલ કમિશન આપણે કહીએ છીએ. મંડલ કમિશનનું ગઠન 1979માં થાય છે અને 1990ની અંદર મંડલ કમિશનની રિપોર્ટ લાગુ કરવામાં આવે છે. પણ ત્યાં પણ મંડલ કમિશનની પૂર્ણ રિપોર્ટ લાગુ કરવામાં આવતી નથી. રિપોર્ટની અંદર મંડલ કમિશન 27% આરક્ષણની ભલામણ કરે છે પીછડી જાતિઓ માટે. અચ્છા, હવે મહત્વની જે વાત આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું એ છે કે મંડલ કમિશનની અંદર જે ઓબીસી જાતિઓ છે એની જે વસ્તી મૂકવામાં આવે છે એ વસ્તીનો સંદર્ભ 1931ની વસ્તી ગણતરીના આધાર પર લેવામાં આવે છે અને ત્યારે જે આંકડો આપવામાં આવે છે એ 52% વસ્તી દર્શાવે છે. પરિણામ શું થાય છે? તમે 1931 થી લઈ આજે ચાલી રહ્યું છે વર્તમાન 2025, તો 95 વર્ષના વાણા વીતી ગયા છે. તો શું ઓબીસીની વસ્તીની અંદર વધારો નહીં થયો હોય? પીછડી જાતિઓની જનસંખ્યામાં વધારો નહીં થતો હોય? પણ આજે 2025 ચાલી રહી છે તેમ છતાં હવે એમની જનસંખ્યામાં વધારો થયો એ સ્વાભાવિક છે, પણ એમની જનસંખ્યાને અનુપાતમાં તેમને આરક્ષણ આજે નથી મળ્યું. આજે 27% આરક્ષણ લાગુ છે પણ આજે ઓબીસીની જનસંખ્યા કેટલી છે એનો આંકડો નથી. તો વર્તમાન પરિસ્થિતિ એવી બને છે કે જ્યાં સુધી આ દેશની સામાજિક અને શૈક્ષણિક પીછડી જાતિઓ છે એનો આંકડો, એની જનસંખ્યા પ્રાપ્ત નહીં થાય તો એના અનુપાતમાં એને જે અધિકારો અને હક મળવા જોઈએ એ નહીં મળે. એટલે વર્તમાન સ્થિતિની અંદર જો સામાજિક ન્યાય ઓબીસી ને કરવો હોય તો સ્વાભાવિક છે કે આ દેશની અંદર જાતિગત જનગણના થવી ખૂબ જરૂરી છે અને ત્યારે સામાજિક ન્યાય સંભવ છે. ખૂબ ખૂબ આભાર.